જય માતાજી। આજે આપણે બનાવીશું ગોળ કેરીનું ગળ્યું અથાણું। તો તેના માટે મેં 2 કિલો કેરી લીધી છે। 2 કિલો કેરીને સુડા વડે કટકા કરાવી લીધા છે। પછી તેના ઘરે લાવી અને લૂછી લેવાની। લૂછી પછી જે આ કડક ભાગ હોય તેને આપણે ચપ્પા વડે કાપી લઈશું અને ટુકડા મોટા થયા હોય તો તેને નાના ટુકડામાં કરી લઈશું। અને 2 કિલો કેરી લઈએ તો તેમાં આપણે 1 કિલો અથાણાનો મસાલો, 2 કિલો ગોળ, 1 કિલો તેલ લઈશું અને કેરીને આવી રીતે બધી કેરીને સરસ મજાની લૂછી લઈશું। આપણે આવી રીતે બધો જ કચરો કાઢી લેવાનો। આપણે જ્યારે કપાઈએ ત્યારે આ જે કડક ભાગ હોય છે એ ખાવામાં આપણને અને ગળવામાં બી કેવડાવે, એટલે આપણે કાઢી અને સરસ નાના નાના ટુકડા કરીશું। જેને મોટા ભાવતા હોય એ મોટા ટુકડા કરી શકે, આપણે નાના નાના ટુકડા કરીશું। આપણે આ જે ડીટિયાનો ભાગ આવે એ પછી મીડિયમ સાઈઝના ટુકડા કરવાના અને કચરો બધો બહાર કાઢી દેવાનો। પછી જે આપણે આ મુખવાસ આ કેરીની જે ગોટલી હોય ને એનો મુખવાસ બનાવીશું, તેની રેસીપી પણ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું। આવી રીતે ટુકડા કરી લેવાના અને આ કઠણ ભાગ કાઢી લેવાનો, એટલે અથાણું બહુ સરસ થશે, જલ્દી ગળી જશે। આવી રીતે આપણે બધા જ ટુકડાને લૂછી લઈશું। લૂછી અને કચરો બહાર કાઢી લઈશું ને એમ। અને જો ઉંમરવાળા વ્યક્તિ માટે બનાવવું હોય અથાણું તો આ જે છાલનો ભાગ છે એ પણ આપણે આવી રીતે કાઢી લઈશું અને પછી નાના નાના ટુકડામાં કરી દઈશું, એટલે ઉંમરવાળા વ્યક્તિ સરસ રીતે ખાઈ શકે। આવી રીતે પછી કરી દેવાનું। આનાથી નાના ટુકડા પણ કરી શકાય। જય માતાજી। આજે હું બનાવીશ ગોળ કેરીનું ગળ્યું અથાણું। તો તેના માટે આપણે 2 કિલો કેરીના ટુકડા લીધા છે, તેને આવી રીતે લૂછી લઈશું બધા ટુકડાને। મેં ટુકડા બજારમાં જે સુડા વડે કટિંગ કરે તેની જોડે કરાયા છે। ઘરે સુડો હોય તો ઘરે કરી શકાય, ના હોય તો એવું સરસ ચપ્પાથી પણ કટિંગ કરી શકાય। પછી તેને ઘરે લાવી અને લૂછી લેવાના ટુકડાના બધાને। અને 2 કિલો કેરી હોય તો 2 કિલો ગોળ, 1 કિલો તેલ અને 1 કિલો આપણે અથાણાનો મસાલો લઈશું। તેનાથી આપણું પરફેક્ટ માપે કેરીનું અથાણું થઈ જશે। બધા જ કટકા લૂછાઈ ગયા છે। હવે તેમાં જાડો ભાગ છે તેને આપણે કટિંગ કરી અને નાના નાના ટુકડા કરી લઈશું। કોઈને મોટા ટુકડા વાળું અથાણું ભાવતું હોય તો તે મોટા ટુકડા પણ કરી શકે, અને કોઈ ઉંમર વાળું હોય તો એના માટે આ છાલ કાઢી લેવાની અને પછી આવી રીતે નાના ટુકડા કરી અને અથાણું કરવાથી એ ચાલી શકે। આવી રીતે આપણે બધા જ ટુકડાને, અને આ અથાણું આપણે ગળ્યું બનાવવું હોય તો તેના માટે આપણે ગોળ થોડો નાખીશું અને બીજો અથાણાનો મસાલો નાખીશું તો ખાટું અથાણું પણ થશે। આવી રીતે બધા જ ટુકડાના કટિંગ કરી લઈશું। અને આપણે આ સાફ કરી એમાંથી આટલો કચરો નીકળ્યો છે। 2 કિલો કેરીમાંથી આટલો કચરો નીકળ્યો છે। 500 ગ્રામ જેટલો તો કચરો જ નીકળે છે અને ગોટલા બધું થઈને। તો આવી રીતે આપણે બધી જ કેરીના ટુકડા કરી લીધા છે અને લૂછી પણ લીધી છે, આવો કડક ભાગ કાઢીને। પછી આ કેરીના ટુકડાને 5-7 કલાક માટે આપણે હળદર અને મીઠાવાળા કરી અને રહેવા દઈશું, એટલે એકદમ હળદર મીઠામાં થઈ જાય। તો આવી રીતે આપણી બધી જ કેરીના ટુકડા થઈ ગયા છે। હવે આપણે કેરીના ટુકડામાં મીઠું 3 ચમચી જેટલું અને હળદર બંને ચોખ્ખું લીધું છે। હળદર 3 ચમચી જેટલી લઈ અને તેને હવે તેને આપણે મિક્સ કરી લઈશું। સરસ રીતે હળદર અને મીઠું બંને મિક્સ કરવાનું।
આ ગોળ કેરી અથાણાની રેસીપી હું પણ મારા નાની સાથે શીખી હતી. બહુ સરસ સ્વાદિષ્ટ થશે. હળદરમાં કમ્પ્લીટ આપણે કરી દેવાના કેરીના ટુકડા. હવે આપણા બધા જ કટકા હળદર અને મીઠામાં કમ્પ્લીટ થઈ ગયા છે. હવે તેને આપણે એક ડબ્બામાં ભરી લઈશું. 6 થી 7 કલાક માટે રહેવા દેવાનું. સાંજે 6-7 વાગે આપણે કર્યું હોય તો એ આખી રાત રહેશે ટુકડા, અને આખી રાત રહેશે અને બીજા દિવસે સવારમાં આપણે તેને કોરા કરી લઈશું કોટનના કટકા ઉપર. ત્યાં સુધી આપણે ગોળ કેરીના અથાણા માટેનો મસાલો બનાવી દઈશું. હવે તેને આપણે ઢાંકી અને મૂકી દઈશું. હવે આપણે 1 કિલો તેલને ધીમા ગેસે ગરમ કરી લઈશું અને પછી તેને ઠંડુ થવા દઈશું. એટલે ધીમા ગેસે એને સરસ ગરમ કરી લઈએ. 2 કિલો કેરી છે એટલે આપણે 1 કિલો તેલ લીધું છે. તેલને એકદમ ધીમા ગેસે ગરમ થવા દઈશું અને પછી જો ઓછું લાગે તો આપણે અંદર એડ કરીશું બીજું તેલ. આપણા કટકા આપણે પાણીમાંથી કાઢી લીધા છે. હવે આપણે તેને પૂરા કરીશું અને પંખા નીચે આપણે રહેવા દઈશું. આ બધા કટકાને આપણે એક છૂટા પાડી અને પંખા નીચે રહેવા દઈશું 4 થી 5 કલાક માટે. એટલે સરસ પૂરા થઈ જાય. વધારે ટાઈમ રાખીશું તો ચવડ અને કડક થઈ જશે. એટલે 4 થી 5 કલાક માટે પંખા નીચે રહેવા દઈશું. તો આવી રીતે આપણે બધા જ એક કરીને કટકાને આપણે ગોઠવી દઈશું. એટલે સરસ મજાના સુકાઈ જશે. તો આપણે એક કરીને બધા જ આપણે કટકાને સૂકવી દીધા છે અને 4 થી 5 કલાક માટે ઘરમાં પંખા નીચે સૂકવી રાખવાના. એટલે સરસ મજાના પૂરા થઈ જશે. બહુ વધારે પડતા સૂકવવાના નહીં તો ચવડ થઈ જશે. પછી આપણે તેને મસાલામાં ભેળવી દઈશું. તો અથાણાનો મસાલો ભેળવવા માટે આપણે 1 કિલો લસણનો અચાર મસાલો લીધો છે, 2 કિલો ગોળ અને 1 કિલો તેલને ગરમ કરી અને પછી એકદમ સરસ ઠંડુ પાડી દીધું છે. હવે આપણે બધી વસ્તુ ભેળવી દઈશું. તેના માટે પહેલાં ઝીણો સુધારી ગોળને આપણે એકદમ ઝીણો સુધારી લીધો. જેટલો મોટો રાખીશું એટલો ઓગળવામાં કેવડાવશે. અને પછી તેમાં 1 કિલો અચાર મસાલો ભેળવીશું. 1 કિલો અચાર મસાલો લીધો. 1 કિલો અચાર મસાલો લીધો છે. આપણે જેટલો મસાલો ભાવતો હોય એ રીતે લેવાય. કદાચ કોઈને વધારે મસાલો ભાવતો હોય તો એકના બદલે 1.5 કિલો મસાલો પણ લે. હવે તેમાં તેલ એડ કરીશું. તેલ જો ઓછું લાગે આપણને તો ફરી આપણે તેને ગરમ કરી ઠંડુ પાડી અને અંદર એડ કરી શકીએ. આપણે આવી રીતે બધું સરસ મિક્સ કરી લઈશું અને પછી તેને ઢાંકીને રહેવા દઈશું. અને દિવસમાં 2 થી 3 વાર હલાવીશું એટલે ગોળ આપણો સરસ મજાનો ઓગળી જાય. ઢાંકી અને આપણે રહેવા દઈશું. 2 થી 3 દિવસમાં ગોળ આપણો ઓગળી જશે.